હેલો ફ્રેન્ડ્સ, આજના 503 જેટો ડબલ ઈ સબ્જેક્ટની અંદર તમારું સ્વાગત છે. આપણે અત્યાર સુધી જાવા 2 એન્ટરપ્રાઇઝ એડિશન, એની ટેકનોલોજી, એનું આર્કિટેક્ચર, એના કમ્પોનન્ટ, બરાબર, એ બધું જ સ્ટડી કરી લીધું છે. હવે જાવાના જે મેઇન 3 ટેકનોલોજી છે, JDBC, JSP અને સર્વલેટ, એમાંથી આપણે ફર્સ્ટ જે ટોપિકની સ્ટાર્ટઅપ કર્યું છે JDBC, જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી જેને કહેવામાં આવે છે. તો લગભગ JDBCનું પણ આ ત્રીજું લેક્ચર હશે. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓવરઓલ JDBC કોન્સેપ્ટને સમજ્યા હતા. સેકન્ડ લેક્ચરની અંદર JDBCના જે કમ્પોનન્ટ છે, બરાબર, જાવા એપ્લિકેશન, એપ્લેટ, સર્વલેટ, અધરવાઇઝ જાવા જે સર્વર પેજીસની વાત કરીએ આપણે, તો JDBC જે ટેકનોલોજીની અંદર જે એક્ઝિક્યુટેબલ પાર્ટ છે, એટલે કે જાવા એપ્લિકેશન, બરાબર, તો એની સમજૂતી મેળવી હતી, JSPની સમજૂતી મેળવી હતી, જાવા બીનની સમજૂતી મેળવી હતી. ઓકે, જે કોર પ્રોગ્રામિંગ થોટ છે, કોર જાવાની અંદર એનું ડેવલપમેન્ટ થશે. JDBCનું આર્કિટેક્ચર પણ આપણે જોયું હતું, બરાબર, અને એ આર્કિટેક્ચર અકોર્ડિંગ જાવાના કમ્પોનન્ટ આપણે જોયા હતા કે જાવા કમ્પોનન્ટની અંદર અત્યાર સુધી JDBC API ને આપણે કમ્પ્લીટ કર્યું છે, ફૂલફિલ કર્યું છે. હવે વાત છે JDBC ડ્રાઈવરની. ઓકે, તો JDBC ડ્રાઈવરની વાત કરીએ, બરાબર, તો JDBC ડ્રાઈવરને 4 પાર્ટની અંદર ડિપાર્ટ કરવામાં આવે છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ડ્રાઈવર? જાવાના અંદર જે ડ્રાઈવર પેક યુઝ કરવામાં આવે છે, ઓકે, તો એ જાવાના ડ્રાઈવર આપણને શું કામ યુઝ કરીએ છીએ, કેટલું હેલ્પફુલ થાય છે, તો એની સમજૂતી મેળવી લઈએ. તો JDBC driver is a software component enabling a Java application to interact a database. જાવાના જે ડ્રાઈવર છે, એ ડ્રાઈવર એપ્લિકેશન જે છે એના સાથે ઇન્ટરેક્ટ થાય છે અને એ એપ્લિકેશનને કોના સાથે કન્ફિગર કરાવે છે? ડેટાબેઝ સાથે કન્ફિગર કરાવે છે. ઓકે, તો JDBC driver are analogous to ODBC driver, ADO node data providers and OLEDB providers. જાવા JDBC ડ્રાઈવર છે એ ODBC ડ્રાઈવર સાથે કન્ફિગર થઈ શકે છે, એટલે કે તમને અહીંયા પ્લેટફોર્મ પ્રોવાઈડ કરેલું છે કે તમે કોઈ પણ ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન કરી શકો છો. ઓરેકલનો ડેટાબેઝ હોય, SQL સર્વર હોય, અધરવાઇઝ ODBC ડેટાબેઝ યુઝ કરતા હોય, તો JDBC તમને એના સાથે કનેક્ટ કરીને આપે છે. તો ડ્રાઈવરને અહીંયા JDBC જે ટેકનોલોજી છે, તો એને 4 પાર્ટની અંદર ડિપાર્ટ કરવામાં આવેલું છે. કયા કયા 4 પાર્ટ છે, બરાબર, તો આપણે વન બાય વન એને સમજીશું. ઓકે, તો JDBC ODBC ડ્રાઈવર ફર્સ્ટ વન, સેકન્ડ વન નેટિવ API ડ્રાઈવર, થર્ડ વન નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર અને ફોર્થ વન છે ડેટાબેઝ પ્રોટોકોલ ડ્રાઈવર. તો 4 પાર્ટની અંદર આ ડ્રાઈવર જે સેટ છે એને ડિપાર્ટ કરવામાં આવેલો છે. ઓકે, JDBC ડ્રાઈવર જે છે એ JDBC ડ્રાઈવર, ઓકે, કારણ કે આપણે અહીંયા મલ્ટિપલ ડેટાબેઝ ફંક્શનાલિટી એક્સેસ કરીએ છીએ, તો JDBC ડ્રાઈવર ટાઈપ તમને અહીંયા પ્રોવાઈડ કરેલા છે, બરાબર. તો એમાંથી આપણે ફર્સ્ટ જે ડ્રાઈવર પેક છે
ઓકે, તો એને પ્રોપરલી સમજીશું અને વન બાય વન જે ડ્રાઈવર પેક પ્રોવાઈડ કરેલા છે તો એ તમારી સામે હું એક્સપ્લેન કરીશ. અહીંયા JDBC ડ્રાઈવર જે ડેટાબેઝ કનેક્ટિવિટી ઇઝ અ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. ફર્સ્ટ ઓફ ઓલ એપ્લિકેશન જે જાવાની છે એના સાથે ડેટાબેઝની કનેક્ટિવિટી માટે જે બ્રિજનું કામ કોણ કરે છે? JDBC ડ્રાઈવર. ઓકે, JDBC ડ્રાઈવર છે એ તમારી જાવાની જે એપ્લિકેશન છે, ઓકે, જાવા એપ્લિકેશનને કોના સાથે કન્ફિગર કરાયેલું છે? JDBC API એ એપ્લિકેશન અને ડેટાબેઝ વચ્ચે ઇન્ટરફેસનું કામ કરે છે, જે આગળના લેક્ચરની અંદર પણ મેં સમજાવેલું છે, રાઈટ? Which define how a client may access any kind of tabular data especially relational database. અને જાવાની એપ્લિકેશનની અંદર તમે કોઈ પણ ટેબ્યુલર ડેટા જે સ્ટોર થયેલા છે, સ્પેશિયલી જે રિલેશનલ ડેટાબેઝ આપણે એક્સેસ કરીએ છીએ, તો એ ડેટાને આપણી એપ્લિકેશનની અંદર એઝ અ પાર્ટ એક્સેસ કરી શકીએ છીએ. It is a part of Java Standard Edition platform from Oracle Corporation. તો ઓરેકલ કોર્પોરેશન J2SE ની જે ફંક્શનાલિટી છે, જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, તો એના અકોર્ડિંગ તમે જાવા એપ્લિકેશન સાથે ડેટાબેઝને એક્સેસ કરી શકો છો. ઇટ એક્ટ્સ એઝ અ મિડલ લેયર ઇન્ટરફેસ બિટવીન જાવા એપ્લિકેશન એન્ડ ડેટાબેઝ. તો શું કામ કરે છે? JDBC API એ મિડલ લેયરનું કામ કરે છે. એપ્લિકેશન જે જાવાની હોય એ જાવાની એપ્લિકેશન અને ડેટાબેઝને કમ્યુનિકેટ કરવાનું કામ કરે છે, રાઈટ ફ્રેન્ડ? સેકન્ડ જોઈએ કે JDBC ક્લાસીસ જે કન્ટેન થયેલા છે એ એપીઆઈની અંદર, તો કયા ક્લાસીસ છે એની પણ ઇન્ફોર્મેશન મેં તમને આના અગાઉ આપેલી છે. ફરી એકવાર તમને કહી દઉં કે JDBC classes are contained in a Java packages java.sql and javax.sql. આ બંને પેકેજીસ પ્રોવાઈડ છે ને એના ક્લાસ આપણે એક્સેસ કરીએ છીએ કનેક્ટિવિટી માટે. JDBC help you to write Java application that manage these are three programming activity. કઈ પ્રોગ્રામિંગ એક્ટિવિટી આપણે પરફોર્મ કરવાની છે? તો ફર્સ્ટ વન છે કનેક્ટ ટુ અ ડેટાબેઝ ડેટા સોર્સ લાઈક અ ડેટાબેઝ. તમે પહેલા તો શું કરશો કે એ ડેટાબેઝ સાથે કનેક્શન કરશો. સેકન્ડ થિંગ છે સેન્ડ ક્વેરી એન્ડ અપડેટ સ્ટેટમેન્ટ ટુ ધ ડેટાબેઝ. એ ડેટાબેઝ સાથે કામ કરવા માટે આપણે ક્વેરી સેન્ડ કરીશું અને એ ક્વેરી ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ થશે, એટલે કે અપડેટ સ્ટેટમેન્ટ પણ આપણે ફોલોઅપ કરીશું. Retrieve and process the result received from the database in answer to your query. અને ડેટાબેઝ શું કરશે? રિઝલ્ટ આપશે. એપ્લિકેશનમાંથી JDBCની મદદથી આપણે પર્ટિક્યુલર જે ડેટાબેઝ છે એ ડેટાબેઝને રિક્વેસ્ટ સેન્ડ કરીશું. તો જે ક્રૂડ ઓપરેશન છે, ઇન્સર્ટ, ક્રિએટ, ડિલીટ, અપડેટ, ઓકે, વ્યૂ, તો એક વેરીફાયર થશે ડેટાબેઝ પર, બરાબર, SQL જે પેકેજીસ છે એની મદદથી. અને ડેટાબેઝ તમારા જે ક્વેરીનો તમારું જે સ્ટેટમેન્ટ છે એનો રિસ્પોન્સ આપશે, ઓકે, રિસીવ કરીને રિસ્પોન્સ આપશે. JDBC ડ્રાઈવર આર ક્લાયન્ટ સાઇડ એડેપ્ટર. JDBC ડ્રાઈવર જે છે એ ક્લાયન્ટ સાઇડ એડેપ્ટરનું કામ કરે છે. ઇન્સ્ટોલ ઓન ધ client machine, not on a server, that convert request from Java program to a protocol that the DBMS can understand. There are 4 JDBC driver. JDBC ડ્રાઈવર એ ક્લાયન્ટ સાઇડ એડેપ્ટરનું કામ કરે છે, સર્વર સાઇડે ઇન્સ્ટોલ હોતા નથી. એ ક્યાં ઇન્સ્ટોલ હોય છે? ક્લાયન્ટ મશીનની અંદર. એટલે કે જે ક્લાયન્ટની રિક્વેસ્ટ જશે, ક્લાયન્ટની રિક્વેસ્ટ છે એને કન્વર્ટ કરશે જાવા પ્રોગ્રામ ટુ અ પ્રોટોકોલ અને DBMSને એ અન્ડરસ્ટેન્ડ થશે એ ક્વેરી, ઓકે. તો JDBC ડ્રાઈવરને 4 ટાઈપની અંદર ડિપાર્ટ કરવામાં
આવેલા છે. ફર્સ્ટ ટાઈપ છે ડ્રાઈવર ઓર જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર. સેકન્ડ વન ડ્રાઈવર ઓર નેટિવ એપીઆઈ ડ્રાઈવર. થર્ડ વન છે નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર અને ફોર્થ વન છે ડ્રાઈવર ઓર થીમ ડ્રાઈવર. ઓકે, તો જે ડ્રાઈવરનું ડિપાર્શન અહીંયા કરવામાં આવેલું છે વન બાય વન આપણે એને સમજીશું કે જેડીબીસી ઓડીબીસી ફર્સ્ટ જે ડ્રાઈવર છે તો એ કેવી રીતે વર્ક કરે છે, રાઈટ ફ્રેન્ડ, અને કેવી રીતે કમ્યુનિકેટ થાય છે આપણી એપ્લિકેશન સાથે. તો આપણે વન બાય વન શાંતિથી એ જોવાનું છે. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર. અહીંયા તમને ફિગર જોવા મળી રહી છે. જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર યુઝિસ ODBC driver to connect to the database. JDBC API, Java application requested JDBC API અને કોની જોડે કન્ફિગર થશે એપ્લિકેશન તમારી JDBC ODBC બ્રિજ ડ્રાઈવર સાથે. આ ક્લાયન્ટ સાઇડ તમને કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. ઓકે, JDBC ODBC બ્રિજ ડ્રાઈવર કમ્યુનિકેટ હશે ઓડીબીસી ડ્રાઈવર સાથે અને ઓડીબીસી ડ્રાઈવર એ વેન્ડર ડેટાબેઝ લાઇબ્રેરી સાથે કમ્યુનિકેટ થઈને ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ થશે. જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર કન્વર્ટ જેડીબીસી મેથડ કોલ into the ODBC function call that is now discouraged because of a thin driver. તો અહીંયા જે જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવરની વાત કરીએ તો જેડીબીસી ODBC bridge driver is a database driver implementation that employs the ODBC to connect to the database. So first of all, what is ODBC? જેને આપણે કહીએ છીએ ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી અને જેડીબીસી મીન્સ જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ બંનેની આપણે સમજૂતી મેળવી લઈશું. ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી મીન્સ ઓડીબીસી જે સ્ટાન્ડર્ડ છે એ શેના માટે યુઝ કરવામાં આવે છે તો ઓડીબીસી સ્ટાન્ડર્ડ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ ફોર એક્સેસિંગ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ડીબીએમએસની અંદર એપીઆઈ પ્રોવાઈડ કરે, સ્ટાન્ડર્ડ એપીઆઈ પ્રોવાઈડ કરે છે ઓડીબીસી. ઓડીબીસી એટલે કે ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી આપણને શું પ્રોવાઈડ કરે છે, સ્ટાન્ડર્ડ એપીઆઈ પ્રોવાઈડ કરે છે ડેટાબેઝ માટેની. The designer of ODBC aim to make it independent of database system and operating system. ODBC ડેવલપ કરવાનું એમ શું હતું, ઓપન ડેટાબેઝ જે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવામાં આવી એ ડેવલપ કરવાનું એમ શું હતું તો ઇન્ડિપેન્ડન્ટલી સિસ્ટમનો જે ડેટાબેઝ હોય અધરવાઇઝ ઓપરેટિંગ સિસ્ટમના જેટલા પણ ડેટા છે એને ઇઝીલી એક્સેસ કરી શકાય. એપ્લિકેશન રિટન યુઝિંગ ઓડીબીસી કેન બી પોર્ટેડ to other platform both on the client and server side with a few changes to the data access code. હવે ઓડીબીસીની જે ફંક્શનાલિટી છે તો ઓડીબીસી જે ડેટાબેઝ આપણને ફૂલફિલ કરે છે અધર પ્લેટફોર્મ ઉપર તમે આ ઓડીબીસી કનેક્ટિવિટી ઇઝીલી કરી શકશો ક્લાયન્ટ અને સર્વર સાઇડ બોથ. થોડાક ફેરફાર કરવા પડશે, થોડાક ચેન્જીસ કરવા પડશે અને તમે આ ઓડીબીસી કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ કરી શકશો. ODBC accomplishes DBMS independence by using ODBC driver as translation layer between the application and DBMS. ODBC જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ ઇન્ડિપેન્ડન્ટલી ઓડીબીસી ડ્રાઈવર એ ટ્રાન્સલેટ કરે છે એપ્લિકેશન કોડને. Application uses ODBC function through an ODBC driver manager with which it is linked and driver passes the query to the DBMS. ODBC driver નું કામ શું છે
તો ODBC બ્રિજ ડ્રાઈવર છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ JDBC API છે. JDBC API જાવાની એપ્લિકેશનને JDBC ODBC બ્રિજ ડ્રાઈવર છે એના સાથે કમ્યુનિકેટ થશે. એ જે બ્રિજ ડ્રાઈવર જે ક્વેરી પાસ કરાવે છે, જે સ્ટેટમેન્ટ અકર થાય છે ક્લાયન્ટ સાઇડ, તો એ ક્વેરી ODBC ને પાસ કરશે. ODBC ડેટાબેઝ લાઇબ્રેરી વેન્ડર જે છે એને પાસ કરશે અને ત્યાંથી ડેટા તમારા જશે ડેટાબેઝ પાસે. ઓકે, તો ODBC driver can throw off as analogous to a printer driver or other driver, provide a standard set of function for the application to use and implementing DBMS specific functionality. આપણને સ્પેશિયલ જે ફંક્શનાલિટી છે, સ્ટાન્ડર્ડ છે એના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે ODBC બ્રિજ ડ્રાઈવર સાથે. An application that can ODBC refer to a ODBC compliant. Any ODBC compliant application can access any DBMS for which a driver is installed. અને એ ચેક કરશે કે કયા ડ્રાઈવર ઇન્સ્ટોલ છે સિસ્ટમની અંદર. Driver exists for all major DBMS, many other data sources like address book system, Microsoft Excel, and even for text or comma separated value file. Okay, તો જે ડ્રાઈવર એક્ઝિસ્ટ છે એ મેજર DBMS જે સિસ્ટમ અવેલેબલ છે, જે ડેટા સોર્સિસ અવેલેબલ છે, એક્ઝામ્પલ તરીકે એડ્રેસ બુક, માઇક્રોસોફ્ટ એક્સેલ, ઓકે, જેની અંદર કોમાથી સેપરેટ થાય છે વેલ્યુ, તો એ ચેક કરશે. ODBC was originally developed by Microsoft and Simba technology during the early 1990 ની અંદર ODBC ડ્રાઈવર ડેવલપ કરવામાં આવ્યા માઇક્રોસોફ્ટ દ્વારા. Became the basis for the call level interface, CLI જેને કહેવામાં આવે છે, call level interface basis એનો યુઝ કરવામાં આવતો હતો. સ્ટાન્ડર્ડાઇઝ SQL જે standardized by SQL access group in a Unix and mainframe field. યુનિક સિસ્ટમ અને મેઇન ફ્રેમ સિસ્ટમની અંદર CLI ઓકે ને કોલ કરવા માટે SQL એક્સેસ કરવામાં આવતું હતું. ODBC retained several features that were removed as a part CLI effort. Full ODBC was later ported back to those platform and become de facto standard. કયા સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કરે છે ODBC? એ de facto standard means de facto is a custom or convention that has achieved a dominant position by public acceptance or market forces. Example તરીકે early entrance to the market system. De facto is a Latin phrase that means in fact, literally by, from, fact. Okay, તો જે લેંગ્વેજ યુઝ કરવામાં આવે છે, ઓકે, તો ODBC જે ડ્રાઈવર છે એ આપણને કઈ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે? ફર્સ્ટ જે ડ્રાઈવર છે એ તમારું ડિફેક્ટો સ્ટાન્ડર્ડ ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરે છે. ઓકે, ધ ડ્રાઈવર ઇઝ અ પ્લેટફોર્મ independent, JDBC type driver, also known as a JDBC ODBC bridge driver, is a database driver implementation that employ the ODBC driver to connect to the database. જે JDBC ODBC bridge જે છે એ શું પ્રોવાઈડ કરે છે? તો ODBC ડ્રાઈવર સાથે કમ્યુનિકેશન. કોનું કમ્યુનિકેશન? JDBC API નું. Driver convert JDBC method call ODBC function call. JDBC method જે છે એ શું કોલ કરશે? ODBC function ને. The driver is a platform dependent as it make use of ODBC which is turn depend on native library of underlying operating system, the JVM is running upon. આપણી સિસ્ટમની અંદર જે જાવા વર્ચ્યુઅલ મશીન રન થાય છે
બરાબર. એના અંડરમાં એ જે ડ્રાઈવર છે ઓડીબીસી જે નેટિવ લાઇબ્રેરીને કનેક્ટ કરવાનું કામ કરે છે. રાઈટ ફ્રેન્ડ્સ? Also uses of this driver lead other installation dependency. Example તરીકે જોઈએ તો ODBC must be installed on the computer having the driver and database must support ODBC driver. તો ODBC driver આપણા સિસ્ટમની અંદર must be install હોવા જોઈએ. Uses of driver is discouraged if the alternative of pure Java driver is available. અને પ્યોર જાવા ડ્રાઈવર આપણી સિસ્ટમની અંદર અવેલેબલ હોવા જોઈએ. રાઈટ ફ્રેન્ડ્સ? This technology isn't suitable for high transaction environment. Type 1 driver also don't support the complete Java command set and are limited by the functionality of the ODBC driver. ODBC ડ્રાઈવરની જે ફંક્શનાલિટી છે એ કેવી છે? લિમિટેડ છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ હશે કે જેડીબીસી જે ડ્રાઈવર છે તો એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે? સન માઇક્રો સિસ્ટમ, અધરવાઇઝ ઓરેકલ. નાવ આપણે જોવા જઈએ તો એ ડ્રાઈવરની ફંક્શનાલિટી ઓરેકલ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ઓકે, અને ઓડીબીસી જે ડ્રાઈવર છે એ કોને ડેવલપ કર્યું હતું? તો માઇક્રોસોફ્ટે. બરાબર. હવે જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવરની થોડી હજી વધારે આપણે ચર્ચા કરીશું. ઓકે, સન પ્રોવાઇડેડ જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર એટલે કે sun.jdbc.odbc.jdbc ODBC driver. This driver is a native code and not Java and is closed source. Sun's Oracle's JDBC ODBC bridge was removed in Java 8. જાવા 8ની અંદર આ જે બ્રિજ ડ્રાઈવરની ફંક્શનાલિટી રિમૂવ કરવામાં આવેલી છે. If a driver has been written so that loading it cause as instance to be created and also called driver manager dot register driver with that instance as the parameter. કયા પેરામીટર થ્રુ આપણે એને એક્સેસ કરી શકીએ? driver manager dot register driver. Then it is in driver manager list of driver and available for creating connection. અને આપણે ઇઝીલી કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. ડ્રાઈવર મેનેજર લિસ્ટ તમે ઓપન કરશો એ ક્લાસના અકોર્ડિંગ જેટલા પણ અવેલેબલ ડ્રાઈવર હશે એ તમને કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે. રાઈટ ફ્રેન્ડ્સ? It may sometime be the case that more than one JDBC driver is capable of connecting given URL. Example તરીકે when connecting to a given remote database, it might be possible uses JDBC ODBC bridge driver, JDBC to generic network protocol driver or driver supplied by database vendor. Okay, તો તમારે કોઈ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે તમારે કોઈ રિમોટ ડેટાબેઝ એક્સેસ કરવાનો છે તો તમારા પાસે 4 ડ્રાઈવર ટાઈપ્સ છે. એમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો જે તમને અનુકૂળ હોય. બરાબર. The order in which the driver are tested is significant because the driver manager will use the first driver it finds that can successfully connect to the given URL. First, the driver manager tries to use each driver in the order it was registered.
અને ફર્સ્ટ તમે કયું ડ્રાઈવર મેનેજર ટ્રાય કરશો કે કયા રજિસ્ટરેડ ડ્રાઈવર અવેલેબલ છે એ આપણે યુઝ કરીશું. ઇટ વિલ સ્કીપ any driver that are untrusted code unless they have been loaded from same source as a code that is trying open connection. અને આપણે કનેક્શન ઓપન કરવા માટે ટ્રાય કરીશું. It tests the driver by calling the method driver.connection on each one in turn, passing them URL and that user originally passed to the method. તો ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન જે મેથડ છે એની મદદથી ફર્સ્ટ ડ્રાઈવરને રિકોગ્નાઇઝ કરીશું અને યુઆરએલ ગેટ કરીને કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનો ટ્રાય કરીશું. તો ફર્સ્ટ જે તમારા જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવરને તમે ભણ્યા, તો જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર આપણને ફંક્શનાલિટી કઈ પ્રોવાઈડ કરે છે? ઓડીબીસીનો ડેટાબેઝ હશે બરાબર, તો એ ફંક્શનાલિટી પણ આપણે જાવા એપ્લિકેશનની અંદર ઇઝીલી યુઝ કરી શકશે. ફર્સ્ટ ઓફ જાવા એપ્લિકેશન કોના સાથે કન્ફિગર થશે? જેડીબીસી એપીઆઈ સાથે. જેડીબીસી એપીઆઈ જેડીબીસી ડ્રાઈવર મેનેજર સાથે કમ્યુનિકેટ થશે અને જેડીબીસી ડ્રાઈવર મેનેજર રિક્વેસ્ટેડ જે જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર સાથે કમ્યુનિકેટ થશે અને જેડીબીસી ઓડીબીસી બ્રિજ એ ઓડીબીસી ડ્રાઈવર સાથે કમ્યુનિકેટ થશે અને ડેટાબેઝ લાઇબ્રેરી એપીઆઈ સાથે કમ્યુનિકેટ થઈને ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરશે, ફૂલફિલ કરશે. રાઈટ ફ્રેન્ડ? તો ફર્સ્ટ તમારું જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવરની ઇન્ફોર્મેશન અહીંયા પૂરી થાય છે. હવે આપણે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ. તો ઓલમોસ્ટ એની ડેટાબેઝ ફોર which an ODBC driver is installed can be accessed and data can be retrieved. ઓડીબીસી કનેક્ટિવ વાળો જે ડેટાબેઝ હશે એના સાથે ઇઝીલી આપણે કન્ફિગર થઈ શકીશું, એના ડેટા એક્સેસ કરી શકીશું અને ડેટાને રિટ્રાઈવ કરી શકીશું. આના ડિસએડવાન્ટેજીસ શું છે તો જોઈ લઈએ. પરફોર્મન્સ ઓવરહેડેડ since the calls have to go through the JDBC Java database connectivity bridge to the ODBC ડ્રાઈવર, એટલે કે બંનેનું જે કમ્યુનિકેશન જે છે એ કમ્યુનિકેશન કોની મદદથી એસ્ટાબ્લિશ થાય છે? નેટિવ ડેટાબેઝ કનેક્ટિવિટી ઇન્ટરફેસની મદદથી એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. તો ઓડીબીસી ડ્રાઈવર નીડ્સ ટુ બી ઇન્સ્ટોલ ઓન ધ ક્લાયન્ટ મશીન. ઓડીબીસી ડ્રાઈવર મસ્ટ બી ક્લાયન્ટ મશીનમાં ઇન્સ્ટોલ હોવા જોઈએ, તો જ કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ થઈ શકશે. નોટ સુટેબલ ફોર એપ્લેટ બીકોઝ ઓડીબીસી ડ્રાઈવર નીડ ઇન્સ્ટોલ ઓન ધ ક્લાયન્ટ. એપ્લેટ પ્રોગ્રામિંગની અંદર એપ્લેટ પ્રોગ્રામિંગ સાથે કન્ફિગર થઈ શકતા નથી. ઓકે, સ્પેસિફિક ઓડીબીસી ડ્રાઈવર આર નોટ ઓલવેઝ અવેલેબલ ઓન ધ પ્લેટફોર્મ, હેન્સ પોર્ટેબિલિટી ઓફ ડ્રાઈવર ઇઝ લિમિટેડ. આ જે ઓડીબીસી ડ્રાઈવરની પોર્ટેબિલિટી લિમિટેડ છે, એટલે કે ઓલ ટાઈમ અવેલેબલ હોતા નથી. અને સપોર્ટ જેડીકે 1.8 મીન્સ કે જાવા 8માં ડ્રાઈવર સપોર્ટેડ છે નહીં, કારણ કે ત્યાંથી એને રિમૂવ કરવામાં આવેલ છે. બરાબર, તો આપણે ફર્સ્ટ ટાઈપ ડ્રાઈવર ટાઈપ જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવરને સમજ્યા. સેકન્ડ ડ્રાઈવર ટાઈપ છે નેટિવ એપીઆઈ ડ્રાઈવર. ઓકે, તો એની વાત કરીએ તો એ જે જાવા એપ્લિકેશન કન્ફિગર જેડીબીસી ડ્રાઈવર સાથે થશે, જેડીબીસી એપીઆઈ સાથે થશે, જેડીબીસી એપીઆઈ જેડીબીસી ડ્રાઈવર મેનેજર સાથે કન્ફિગર થશે અને જેડીબીસી ડ્રાઈવર મેનેજર નેટિવ એપીઆઈ ડ્રાઈવર સાથે કન્ફિગર થઈને ડેટાબેઝ લાઇબ્રેરી એપીઆઈ સાથે કમ્યુનિકેટ થઈને ડેટાબેઝમાં જે પણ ફંક્શનાલિટી છે આપણે ઇઝીલી એક્સેસ કરી શકીશું.
તો type 2 driver, also known as a native API driver, is database drive implementation that uses the client side library of the database. ક્લાયન્ટ સાઇડ જે ડેટાબેઝ લાઇબ્રેરી છે એની અંદર આ ડ્રાઈવર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ડ્રાઈવર કન્વર્ટ JDBC મેથડ કોલ ઇન્ટુ નેટિવ કોલ્સ ઓફ ધ ડેટાબેઝ API. JDBC જે મેથડ છે એને કોલ કરાઈને નેટિવ જે લાઇબ્રેરી છે એની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે છે. ઓકે, નેટિવ એપીઆઈ ડ્રાઈવર અહીંયા તમને જોવા મળી રહ્યા છે. તો નેટિવ એપીઆઈ ડ્રાઈવર યુઝીસ ક્લાયન્ટ સાઇડ લાઇબ્રેરી ઓફ ડેટાબેઝ. ક્લાયન્ટ સાઇડની જે લાઇબ્રેરી છે ડેટાબેઝની એક્સેસ કરશે. ધ ડ્રાઈવર કન્વર્ટ JDBC મેથડ કોલ ઇન્ટુ નેટિવ કોલ્સ ઓફ ધ ડેટાબેઝ એપીઆઈ. કન્વર્ટ કરશે, બરાબર. JDBC એપીઆઈ ની જે મેથડ છે એને નેટિવ એપીઆઈ ડ્રાઈવરની જે મેથડ છે એની ફંક્શનાલિટીમાં કન્વર્ટ કરશે. ડ્રાઈવર કન્વર્ટ JDBC મેથડ કોલ ઇન્ટુ નેટિવ કોલ્સ ઓફ ધ ડેટાબેઝ એપીઆઈ. એક્ઝામ્પલ તરીકે ઓરેકલનો OCI ડ્રાઈવર છે એ OCI ડ્રાઈવર એ ટાઈપ 2 ડ્રાઈવર તરીકે ઓળખવામાં આવે છે. તો ટાઈપ 2 જે ડ્રાઈવર છે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ. તો વેન્ડર એઝ there is no implementation of JDBC ODBC bridge driver, એની જેમ આપણે ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર હોતી નથી. ઇટ મે કન્સિડરેબલી ફાસ્ટર ધેન ટાઈપ 1 ડ્રાઈવર. પરફોર્મન્સ એનું કેવું છે, અપગ્રેડ છે JDBC ODBC ડ્રાઈવર કરતાં. રાઈટ ફ્રેન્ડ્સ. અને એના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો vendor client library needs to be installed on the client machine. મીન્સ કે vendor client library એ ક્લાયન્ટ મશીનની અંદર ઇન્સ્ટોલ હોવી જોઈએ. Not all the database have a client side library, but this driver is platform dependent. આ જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ ડ્રાઈવર છે. Okay, this driver support all Java application except applet. અને આ જાવાની બધી જ જે એપ્લિકેશન્સ છે એને એક્સેપ્ટ કરે છે એ કોડને. રાઈટ ફ્રેન્ડ્સ. હવે થર્ડ જે ડ્રાઈવર ટાઈપ્સ છે નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર. નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર યુઝીસ મિડલવેર એપ્લિકેશન સર્વર જેને કહેવામાં આવે છે that converts JDBC call directly or indirectly into vendor specific database protocol. It is fully written in a Java. ફૂલ્લી શેની અંદર રિટર્ન કરાયેલું છે, જાવાની અંદર આ જે નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર રાઇટ કરવામાં આવેલો છે એનો કોડ. ઓકે, તો થર્ડ જે ટાઈપનો ડ્રાઈવર છે એની વાત કરીએ તો અહીંયા ક્લાયન્ટ સાઇડ મશીનની અંદર JDBC API અને આપણી જે જાવાની એપ્લિકેશન છે એ કન્ફિગર નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર સાથે થશે. અને નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર એ મિડલવેર જે સર્વર સાઇડ એક્સેસ કરવામાં આવે છે એની સાથે કમ્યુનિકેટ થઈને ડેટાબેઝ સાથે તમે ઇઝીલી કન્ફિગર થઈ શકશો. તો JDBC ડ્રાઈવર ટાઈપ 3 છે તો ઓલ્સો નોન એઝ અ પ્યોર જાવા ડ્રાઈવર તરીકે એને ઓળખવામાં આવે છે. અધરવાઇઝ એને ડેટાબેઝ મિડલવેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો database middleware is a database driver implementation which make uses of middle tier between the calling program and the database. મિડલવેર શું કરશે કે પ્રોગ્રામને કોલિંગ કરશે અને ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન ફૂલફિલ કરશે. તમારી એપ્લિકેશન સર્વર જે છે બરાબર એ કન્વર્ટ કરશે JDBC કોલ્સ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી વેન્ડર સ્પેસિફિક ડેટાબેઝ પ્રોટોકોલની મદદથી ડેટાબેઝ સાથે તમે કન્ફિગર ઇઝીલી થઈ શકશો. This differ from type 4 driver in that the protocol
conversion logic reside not at the client but in the middle tier like a type 4 drivers. The type 3 driver is written entirely in a Java. 3 જે ડ્રાઈવર છે એનો પ્રોપરલી જે કોડ છે એ કોડ શેની અંદર રાઇટ ડાઉન કરેલો છે જાવાની અંદર. Client side JDBC driver may be used for multiple database. It depends on the number of database the middleware has been configured to support. The tier 3 driver is a platform independent. થર્ડ ટાઈપનું જે ડ્રાઈવર છે નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઈવર છે. As the platform related difference are taken care of by the middleware. Also making use of the middleware provides additional advantage of security and firewall access. અને એડિશનલ સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરે છે જે ફાયરવેલ અને સિક્યોરિટીની જે ટેકનોલોજી છે એડિશનલ ટેકનોલોજી એ તમે આની અંદર યુઝ કરી શકો છો. હવે એના ફંક્શનની વાત કરીએ તો ફંક્શન કેવી રીતે હોલ વર્ક ફૂલફિલ થાય છે. તો સેન્ડ JDBC API calls to a middle tier net server that translate the calls into the DBMS specific network protocol. જે JDBC API છે એ API કોને કોલ કરશે મિડલ ટાયરના. JDBC API છે એ નેટવર્ક પ્રોટોકોલની મદદથી મિડલ ટાયરને કોલ કરશે. ઓકે, અને DBMS સ્પેસિફિક જે નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર છે એની સાથે કન્ફિગર થઈને મિડલવેર કમ્યુનિકેટ થશે. ટ્રાન્સલેટ કોલ આર ધેન સેન્ડ ટુ અ પર્ટિક્યુલર DBMS અને એની જે ક્વેરી છે એ ક્યાં પહોંચશે મિડલવેર. મિડલવેર એ જે સ્ટેટમેન્ટ છે જે ક્વેરી છે એને ટ્રાન્સલેટ કરીને ડેટાબેઝને પહોંચાડશે. રાઈટ. ફોલો 3 ટાયર કમ્યુનિકેશન અપ્રોચ. આ જે નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર છે એ 3 ટાયર આર્કિટેક્ચર પર વર્ક કરે છે, એ અપ્રોચ પર વર્ક કરે છે. કેન ઇન્ટરફેસ ટુ મલ્ટિપલ ડેટાબેઝ નોટ વેન્ડર સ્પેસિફિક. મલ્ટિપલ ડેટાબેઝ સાથે કામ કરી શકે છે અને વેન્ડર સ્પેસિફિક ડેટાબેઝની અહીંયા જરૂર છે નહીં. JDBC client driver written in a Java community with the middleware net server using database independent protocol, and this net server translate this request into database command for database. તો કેવી રીતે વર્ક થાય છે JDBC ક્લાયન્ટ ડ્રાઈવર એ શેની અંદર કોડ લખાયેલો છે પ્યોર જાવાની અંદર. એ કમ્યુનિકેટ મિડલવેર નેટ સર્વર જે ડેટાબેઝ ઇન્ડિપેન્ડન્ટ પ્રોટોકોલ છે એની સાથે કન્ફિગર થશે અને નેટ સર્વર ટ્રાન્સલેટ કરશે જે રિક્વેસ્ટ છે ડેટાબેઝ માટેની એ કમાન્ડ થ્રુ ડેટાબેઝને એક્સેસ કરી શકશો. તો thus the client driver to middleware communication is a database independent. હવે એના એડવાન્ટેજની આપણે વાત કરીએ તો since the communication between client and middleware server is database independent, there is no need for database vendor library. database vendor library ની જરૂર છે નહીં. અહીંયા તમને જોવા મળી રહ્યું છે. there is no need database vendor library on the client side. client side database vendor library ની જરૂર નથી. The client need not be changed for new database અને ક્લાયન્ટને કોઈ નવા ડેટાબેઝની જરૂર પણ નથી. તો અહીંયા તમને સમજમાં આવતું હશે કે જે કમ્યુનિકેશન છે ક્લાયન્ટ અને મિડલ સર્વર સાથેનું તો ડેટાબેઝ ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કે ક્લાયન્ટ સાઇડ નવા ડેટાબેઝ બનાવવાની જરૂર છે નહીં. ઓકે, મિડલવેર સર્વર
which can be full-fledged J2EE application server, can provide a typical middleware services like catching of connection, query, result, etc., load balancing, logging and auditing. સિમ્પલ રીતે લોડ બેલેન્સિંગ કરી શકે છે, ફંક્શનાલિટી એક્સેસ કરે છે, લોગિંગ થઈ શકો છો અને ઓડિટિંગ ફંક્શનાલિટી પણ તમે ડેટાબેઝની અહીંયા યુઝ કરી શકો છો, રાઈટ. આઈડીએ સર્વરનું નામ સાંભળ્યું હશે, તો આઈડીએ સર્વર એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે તો આપણે એક વખત જોઈ લઈએ. તો require database specific coding to be done in a middleware tier. અહીંયા database specific coding require છે મિડલવેર ટાયર સાથે કમ્યુનિકેશન ફૂલફિલ કરવા માટે, રાઈટ. અને સેકન્ડ વન છે middleware layer added may result in additional latency but typically overcome by using better middleware services. જે કમ્યુનિકેશન પ્રોવાઈડ થાય છે મિડલવેરનું, બરાબર, તો એની સર્વિસીસ અને એનું બેટર જે કોડિંગ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર, બરાબર. અને લાસ્ટ વન છે થીન ડ્રાઈવર, બરાબર. તો એની વાત કરીએ આપણે. તો થીન ડ્રાઈવરની વાત કરીએ તો થીન ડ્રાઈવર કન્વર્ટ JDBC call directly into the vendor specific database protocol, and that is why it is known as the thin driver. It is fully written Java language. ક્લાયન્ટ સાઇડ અહીંયા કમ્યુનિકેશન બતાવવામાં આવેલું છે કે JDBC API જાવા એપ્લિકેશન JDBC API સાથે કન્ફિગર થશે થીન ડ્રાઈવર સાથે, અને થીન ડ્રાઈવર ડિરેક્ટલી ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ થશે. તો આપણે ટાઈપ 4ની વાત કરીએ તો ટાઈપ 4 જે ડ્રાઈવર છે JDBC ટાઈપ 4 ડ્રાઈવર ઓલ્સો નોન એઝ અ ડિરેક્ટ ટુ ડેટાબેઝ પ્યોર જાવા ડ્રાઈવર તરીકે એને ઓળખવામાં આવે છે. તો પ્યોર જાવા ડ્રાઈવર is a database driver implementation that convert JDBC call directly into vendor specific database. Written completely in a Java, type 4 drivers thus platform independent. They install inside the Java virtual machine of client. ક્યાં હોય છે? Java virtual machine client side. This provide better performance than the type 1 and type 2 drivers, as it does not have the overhead of conversion of calls into ODBC or database API call. Unlike type 3 driver, it does not need associated software to work. As the database protocol is a vendor specific, JDBC client requires separate drivers, usually vendors supplied to connect to different types of database. તો ફોર્થ જે થીન ડ્રાઈવર છે એ પ્યોર જાવા ડ્રાઈવર તરીકે એને ઓળખવામાં આવે છે અને ઇઝીલી તમારી એપ્લિકેશનને કમ્યુનિકેટ કરી શકો છો. હવે એના એડવાન્ટેજીસની વાત કરીએ તો કમ્પ્લીટલી ઇમ્પ્લિમેન્ટેડ ઇન જાવા ટુ અચીવ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. તો પ્યોર જાવાની અંદર એનું કોડ રાઇટ ડાઉન કરાયેલું છે, એટલે કે જે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ છે, બરાબર, તો એની ફંક્શનાલિટી અચીવ થયેલી છે. These drivers don't translate the request into an immediately format. ODBC ની જે કનેક્ટિવિટી છે તો ડ્રાઈવર don't translate the request on intermediary format. રિક્વેસ્ટને ટ્રાન્સલેટ કરવાની જરૂર હોતી નથી. Client application connect directly to the database server. No translation middleware layer are used. ક્લાયન્ટ એપ્લિકેશન ડિરેક્ટલી સર્વર સાથે ડેટાબેઝ સર્વર સાથે કન્ફિગર થાય છે, એટલે કે અહીંયા મિડલવેર
અદરવાઇઝ ટ્રાન્સલેટરની જરૂર જ નથી અને કનેક્શન સીધું ડિરેક્ટલી એસ્ટાબ્લિશ થઈ શકે છે. રાઈટ ફ્રેન્ડ્સ? ડ્રાઈવર આર ડેટાબેઝ સ્પેસિફિક. હવે ડિસએડવાન્ટેજ એનો જોઈએ તો ડ્રાઈવર ડેટાબેઝ સ્પેસિફિક છે, એટલે કે ડિફરન્ટ ડેટાબેઝ વેન્ડર યુઝ વાઇડલી ડિફરન્ટ નેટવર્ક પ્રોટોકોલ. તો જુદા જુદા જે ડેટાબેઝ છે તો એ જુદા નેટવર્ક પ્રોટોકોલ એક્સેસ કરતા હોય છે. બરાબર. તો અહીંયા જે ડિફરન્ટ ડેટાબેઝની ફંક્શનાલિટી છે, વેન્ડર છે, તો એના પોતાના જે ડ્રાઈવર છે તો એ અહીંયા તકલીફ થશે. રાઈટ? તો અહીંયા જેડીબીસી જે ઇન્ડસ્ટ્રી જે છે સપોર્ટ કોને કરે છે તો ફોલોવિંગ કંપની હેવ એન્ડોર્સ ધ જેડીબીસી ટીમ database access API and have built of JDBC based product. JDBC ડ્રાઈવર લિસ્ટ ઓફ કયા છે એની વાત આપણે કરીએ ને પછી લાસ્ટની અંદર ઓપન સોર્સ પરફોર્મન્સ જે બેન્ચમાર્ક આપણને પ્રોવાઈડ કરે છે. બરાબર. તો એ ડેટાબેઝ એન્જિન અને ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ ટેકનોલોજી છે. વેન્ડર અને ઓપન સોર્સ ડેટાબેઝ પ્રોજેક્ટ કન્ટ્રીબ્યુટ આર ઇન્વાઇટેડ ઇમ્પ્રૂવ ધ ટેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ફ્યુચર સ્કિનારીઓ. તો અહીંયા તમને જેડીબીસી ડ્રાઈવર ટાઈપ્સ આપણે બધા જોયા J2EE જેડીબીસી ટેકનોલોજી અંડર જે 4 ટાઈપ્સના ડ્રાઈવર છે. બરાબર. તો એ ડ્રાઈવરની આપણે પ્રોપરલી ઇન્ફોર્મેશન મેં આપી. રાઈટ ફ્રેન્ડ? તો જેડીબીસી ડ્રાઈવર શેના માટે એક્સેસ કરવામાં આવે છે? જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી માટે યુઝ કરવામાં આવે છે. જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી માટે એપીઆઈ ઇન્ટરેક્ટિંગ કરીને આપશે ડેટાબેઝ સર્વર સાથે. ઓકે. જેડીબીસી ડ્રાઈવર એ કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે યુઝ કરવામાં આવે છે. કનેક્શન એસ્ટાબ્લિશ કેવી રીતે કરી શકો? તો એસક્યુએલ જે ડેટાબેઝ છે તો કમાન્ડ જે એસક્યુએલના પરફોર્મ કરવામાં આવે છે એ કમાન્ડનું રિઝલ્ટ અધરવાઇઝ જાવા જે કમાન્ડને રિસીવ કરશે. ઓકે. અને જે જેડીબીસી જે એપીઆઈ છે એ કયા પેકેજ પ્રોવાઈડ કરે છે તો java.sql પેકેજ અને java.x.sql પેકેજ. java.sql package that ship with a JDK contain various classes with their behavior defined and their actual implementation are done in a third-party drivers. Third-party vendor implements java.sql.driver. જે ઇન્ટરફેસ છે. બરાબર. તો એ જે ઇન્ટરફેસ ડેટાબેઝ ડ્રાઈવર સાથે કમ્યુનિકેટ કરવામાં આવે છે. જેડીબીસી ડ્રાઈવર ટાઈપ જે છે એ જેડીબીસી ડ્રાઈવર ઇમ્પ્લિમેન્ટેશન વેરી because of wide variety of operating system and hardware platform in which Java operates. Sun has divided implementation type into 4 category: type 1, type 2 and type 3 and type 4. તો જેડીબીસી ડ્રાઈવર ટાઈપ્સ કેમ ડિવાઈડ કરવામાં આવેલા? કારણ કે જે જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી ડ્રાઈવર છે તો એને એટલા માટે ડિપાર્ટ કરવામાં આવેલા કે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ વેરાયટી ઓફ હાર્ડવેર પ્લેટફોર્મ ઉપર જે ડેટાબેઝ એક્સેસ કરવામાં આવે છે, જે જાવા ઓપરેટ કરે છે. બરાબર. તો જે જુદા ડેટાબેઝની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે જાવા ટેકનોલોજી, એટલા માટે જે જુદા વેન્ડર છે એ ડેટાબેઝને એક્સેસ કરી શકાય એટલે 4 ડ્રાઈવર ટાઈપ્સની અંદર ડિપાર્ટ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર. સેકન્ડ વન આપણે જોયું જેડીબીસી નેટિવ એપીઆઈ. થર્ડ વન જોયું જેડીબીસી નેટ પ્યોર જાવા અને ફોર્થ વન હતું પ્યોર જાવા. ઓકે. તો ફર્સ્ટ જે જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવરનું કામ કેવી રીતે થતું હતું તો એક વખત નજર કરી લઈએ.
જેડીબીસી ઓડીબીસી જે બ્રિજ ડ્રાઈવર છે એ ઓડીબીસી ડ્રાઈવર એક્સેસ કરવામાં આવતું હતું ને એ ક્લાયન્ટ સાઇડ ઇન્સ્ટોલ હોવા જોઈએ. ઓડીબીસી રિક્વાયર કન્ફિગરેશન ઓફ યોર સિસ્ટમ ડેટા સોર્સ ધેટ રિપ્રેઝન્ટ ધ ટાર્ગેટ ડેટાબેઝ. આપણી સિસ્ટમની અંદરનો જે ડેટાબેઝ છે એ ટાર્ગેટ ડેટાબેઝ સાથે કન્ફિગર થવો જોઈએ. ઓકે, એનું કનેક્શન એસ્ટાબ્લિશ થવું જોઈએ. વેન જાવા ફર્સ્ટ કમ આઉટ, this was useful driver because most database only ODBC access, but now this type of driver is recommended only experimental use or when no other alternative is available. JDBC ODBC bridge driver that comes with a JDK 1.2 is a good example of kind of driver. Okay, સેકન્ડ ડ્રાઈવર ટાઈપ્સ આપણે સ્ટડી કર્યું હતું જેડીબીસી નેટિવ એપીઆઈ. તો એની વાત કરીએ, જેડીબીસી એપીઆઈ કોલ્સ કન્વર્ટ ઇન્ટુ નેટિવ C++ API call which are unique to the database. These drivers are typically provided by the database vendor and used in a same manner JDBC ODBC bridge driver. The vendor specific driver must be installed in each client machine. Client machine ની અંદર vendor database library installed હોવી જોઈએ. If we change the database, we have to change native API. જો તમે database change કરશો તો એની native API પણ change કરવી પડશે. As it specific a database and they are mostly obsolete now, but you may realize some speed increase with a type 2 driver because eliminate ODBC overheaded. અહીંયા ફર્સ્ટ જે ડ્રાઈવર હતા એના કરતાં અહીંયા ઇઝીલી વધારે ઝડપી કામ થતું હતું. બરાબર. ઓરેકલ કોલ ઇન્ટરફેસ ડ્રાઈવર ઇઝ એક્ઝામ્પલ ઓફ ટાઈપ ટ્રુ ડ્રાઈવર. ઓકે, થર્ડ જેડીબીસી નેટ પ્યોર ડ્રાઈવરની આપણે વાત કરી તો type 3 driver approach is used to access database. JDBC client use standard network socket to communicate with a middleware application server, and the socket information is then translated by the middleware application server into the call format required by the DBMS and forwarded database server. This kind of driver extremely flexible since it require number of code install on the client, and single driver can actually provide access to multiple database. Okay, તો અહીંયા type 3 જે driver છે એ type 3 driver ટાઈપ 3 ડ્રાઈવરની મદદથી આપણે મલ્ટિપલ ડેટાબેઝ એક્સેસ કરી શકીએ. યુ કેન થિંક ઓફ ધ એપ્લિકેશન સર્વર એઝ અ જેડીબીસી પ્રોક્સી, meaning that it may call client application. As a result, you need some knowledge of application server configuration in effectively use driver type. આ ટાઈપના ડ્રાઈવર એક્સેસ કરવા હોય તો એપ્લિકેશન સર્વરનું તમને નોલેજ હોવું જોઈએ કનેક્ટિવિટી માટે. યોર એપ્લિકેશન સર્વર માઇટ યુઝ type 1, 2 or 4 driver to communicate with the database. Understanding the nuisance will prove helpful. ઓકે, અને ટાઈપ 4 ની વાત કરીએ તો 100% પ્યોર જાવા ડ્રાઈવર તરીકે એને ઓળખવામાં આવે છે. Type 4 driver, pure Java based driver, communicate directly with a vendor database through socket connection. This is highest performance driver available for database and usually provided by vendor itself.
This kind of driver is extremely flexible. You don't need to install special software for the client or server side. Okay, further, this driver can be downloaded dynamically. MySQL connector જે driver is type 4 driver. MySQL જે આપણે યુઝ કરીએ છીએ MySQL connector બરાબર, જે ડ્રાઈવર એક્સેસ કરીએ છીએ એપ્લિકેશનની અંદર તો એ ટાઈપ 4 ડ્રાઈવર છે. Because of proprietary nature, network protocol database vendor usually supply type 4 driver. તો નેટવર્ક પ્રોટોકોલ જે એક્સેસ કરીએ છીએ બરાબર, અને ઓરેકલ જે ડેટાબેઝ આપણે એક્સેસ કરીએ છીએ, ઓરેકલ ડેટાબેઝ IBM નામ સાંભળેલું હશે બરાબર. તો અહીંયા MySQL જે કનેક્ટર યુઝ કરવામાં આવે છે, જે કનેક્ટર જે ડ્રાઈવર યુઝ કરીએ છીએ, ઓકે, એ 4 ડ્રાઈવર છે, 4 ટાઈપ્સ ડ્રાઈવર. વિચ ડ્રાઈવર શુડ બી યુઝ, તો એ જોવાનું છે. ઇફ યુ આર એક્સેસિંગ વન ટાઈપ ઓફ ડેટાબેઝ સચ એઝ ઓરેકલ, સાયબેઝ ઓર IBM, ધ પ્રિફર ડ્રાઈવર ટાઈપ 4. જો તમે ઓરેકલનો ડેટાબેઝ એક્સેસ કરતા હોય, સાયબેઝનો ડેટાબેઝ એક્સેસ કરતા હોય, અથવા તો IBMનો ડેટાબેઝ એક્સેસ કરતા હોય, તો તમારે ટાઈપ 4 જે ડ્રાઈવર છે એક્સેસ કરવા કનેક્શન માટે, ડેટાબેઝ કનેક્શન માટે. If your Java application accessing multiple types of driver at the same time, type 3 is preferred driver. જો તમારી જાવા એપ્લિકેશનની અંદર મલ્ટિપલ ટાઈપ્સના ડેટાબેઝ એક્સેસ કરવામાં આવતા હોય બરાબર, રિમોટ ડેટાબેઝ એક્સેસ થતો હોય, પછી અંદર ઇન્વોલ્વ ડેટાબેઝ એક્સેસ થતો હોય, તો ટાઈપ 3 પ્રિફર કરવામાં આવે છે. અને ટાઈપ 2 ડ્રાઈવર્સ આર યુઝફુલ ઇન અ સિચ્યુએશન વેર અ ટાઈપ 3 ઓર ટાઈપ 4 ડ્રાઈવર ઇઝ નોટ અવેલેબલ. જો 4 કે 2 ના અવેલેબલ હોય તો ટાઈપ 3 યુઝ કરવા. ટાઈપ 1 ડ્રાઈવર ઇઝ નોટ કન્સિડરેડ કરેક્ટ deployment level driver and is typically used for development and testing process only. તમે કોઈ પણ જાવાની એપ્લિકેશન ડેવલપ કરતા હો તો ખાલી ટેસ્ટિંગ માટે અને ડેવલપમેન્ટ માટે ફર્સ્ટ ટાઈપ જે આપણે ડ્રાઈવર JDBC ODBC બ્રિજ ડ્રાઈવર જે જોયું, તો એનું કનેક્શન માટે ઓનલી ફોર ટેસ્ટિંગ માટે યુઝ કરવામાં આવે છે. એપ્લિકેશન ડેપ્લોય કરવાની થશે તો આ ડ્રાઈવર વર્ક કરશે નહીં પ્રોપરલી. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે JDBC જે ટેકનોલોજી છે એના જે 4 ડ્રાઈવર ટાઈપ્સની સમજૂતી મેળવી. અહીંયા તમારો જે થિયોરેટિકલ પોર્શન છે JDBC ડ્રાઈવર એ કમ્પ્લીટ થાય છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફ્રેન્ડ્સ નેટબીન્સ જે યુઝ કરવામાં આવે છે બરાબર, જાવા પ્રોગ્રામ માટે જે આપણે આઈડી યુઝ કરવાના છીએ, તો એ આઈડીની સમજ સાથે એને કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જાવાનું એન્વાયરમેન્ટ કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે, એની પ્રોપર સમજૂતી હું આપીશ. અને આપણે એક પ્રોગ્રામનું એક્ઝામ્પલ પણ લઈશું. એના સાથે આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરું છું. ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર તમને જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટડી કરાવવામાં આવ્યો, તો આઈ થિંક તમને એમાં પ્રોપર સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ આજના લેક્ચર માટે બરાબર. તો આજનું લેક્ચર તમારું જે JDBC ડ્રાઈવર જે છે, ઓકે, JDBCના જે કમ્પોનન્ટ છે, JDBC API છે, JDBCમાં જે ઇનબિલ્ટ ક્લાસ જે એક્સેસ કરવામાં આવે છે બરાબર, તો એ બધા ક્વેશ્ચન જે છે એ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કોન્સેપ્ટ છે. અને તમારે ડેટાબેઝ કનેક્ટિવિટીવાળી GUI વાળી જે એપ્લિકેશન ડેવલપ કરવી હશે તો પણ આ કોન્સેપ્ટનું નોલેજ તમને હોવું જરૂરી છે ફ્રેન્ડ્સ. એટલે આ કોન્સેપ્ટને પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ
વેરી મચ.